નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આ એક બહુ જુદી ટાઈપનો બ્લોગ છે જે તમારા કામનો બ્લોગ છે કે તમને મજા પણ આવશે. આ મારી મિત્ર શું નામ આ પરણી ગઈ ને એટલે એનું નામ ભૂલી ગયો છું. શું નામ? ખુશી. ખુશી. હા, આ ખુશી છે. એના 1 વર્ષ પહેલા લગ્ન થયા, હમણાં એનિવર્સરી થઈ. ધીમે ધીમે એમણે વર્ષ દરમિયાન ભેગું કરીને એક સરસ મજાનું મકાન લીધું. તો મેં કહ્યું ચાલો લાવો એને હેપી એનિવર્સરી કહેવા જવું મકાનમાં. મને બહુ જ ના પાડી. ઉપર નીચે લિફ્ટ જોવા જતા હતા, કાકા રહેવા દો, નથી આવું ઘેર, કાકા નથી આવવા દો. ના પાડે એટલે મને લાગ્યું કઈ શંકા. તો ઘરે ગયા ને તો અહીંયા ગાદલું, અહીંયા ગાદલું, અહીંયા ગાદલું, બધે ગાદલા જ હતા ખાલી. પણ છે ને બેસવું હોય તો ગાદલા ઉપર બેસવાનું. તો મેં કીધું ચલો આજે આપણે ફર્નિચર લેવા જઈએ. તો મારા એક મિત્ર છે, એના ત્યાં જીકે ફર્નિચર એ છે ને આઉટલેટ છે, ફર્નિચર પોતાનું ફેક્ટરી આઉટલેટ છે. એટલે શું છે, બધું સસ્તું મળે. એને નતું કીધું પણ અત્યારે અહીંયા લઈને આવ્યો ફેક્ટરી આઉટલેટ ઉપર. એટલે એને કહેવું પડ્યું કે ભાઈ અહીંયા ફેક્ટરી આઉટલેટ છે, સરસ મજાનું ફર્નિચર બને. જેમ કે આ મેકઅપ કર્યા વગર આયા તો કેવું દેખાય. એટલે પછી સર આના હસવા ઉપર જ તમને બ્લોગ જોવાની મજા આવશે. આવું ખડખડાટ હસે છે પણ અંદરથી હસે છે એટલે એવો અવાજ આવે. પણ આપણે ચલો ફર્નિચરની જે અગત્યની વાત કરવાની છે એ કરી લઈએ, કારણ કે જીકે ફર્નિચરમાં આને લઈ જઉં છું. અત્યારે તો તમે 2 જણ છો ને, હે ને? જો સાસુ સસરા કદાચ બને તમારે સારું તો 4 નું ડાઇનિંગ ટેબલ લેજો, નહીતર 2 ખુરશી વાળું લેજો. પણ બધું બતાવીએ છીએ અમે. આવો, આ જીકે ફર્નિચર માર્ટના આઉટલેટમાં અમે આવી ગયા. આ ડાઇનિંગ ટેબલ છે. આ એક જે છે એ 30,000 ના સોફા છે. મને તો હવે બધા જ ગમે છે, શું કરું, બધા લઈ લઉં? બધા લઈ લઈએ આપણે. પણ એક ખાસિયત છે કે આના ફ્લેટમાં છે ને બધા લોકોનું જોઈએ તો એક કોમન વાત એ નીકળી કે બધા જીકે ફર્નિચર માંથી જ લે છે. એટલે ફર્નિચર સરસ મજાના જુઓ. આ ડબલ બેડ છે, અહીંયા આગળ ડબલ બેડ છે. હવે આટલામાં અત્યારે તો 2 જણ આવી જશે, પછી આપણે એક્સ્ટ્રા બેડ લઈશું. અત્યારે નહીં. આ સરસ મજાના ડબલ બેડ છે. હવે આ જે દેખાય છે વોર્ડરોબ છે. હવે તારા કપડામાં આવી જશે? મારા આટલામાં ક્યાંથી આવે? પણ એક નાનું હોય ને કબટ, એમાં મારા હસબન્ડ ના બધા જ કપડા આવી જશે. નોકરી વાળાના કપડા હોય કેટલા. તો આખું વોર્ડરોબ એના માટે. અને આ નાનું છે ને, જો એને નાનું લીધું. આમ તો લોકો ચંપલ મૂકવાય લઈ જાય, પણ આને છે ને એના વરના કપડા આમાં આવી જશે. જો આવી દશા હોય છે પુરુષોની. પુરુષો કેટલી મહેનત કરતા હોય છે, પણ લેવાનું શું છે વટે? પેન્ટ ને શર્ટ. અને આ લોકોને તો આટલું કબાટ તો એ લોકોના સ્ત્રીઓના, તમારા આ છોકરીઓના ઊંચી એડીના ચંપલમાં. મારે તો આટલા ઘેર આટલું મોટું ખાનું જોઈએ, આટલી એડી હોય. હવે રાખવું કઈ રીતે? પછી બધું સમજાઈએ. આ બધું અત્યારે સીધા ઘર પર ઘૂસી જઈએ છીએ. આ છે 25,000 નો છે. આમાં પણ સરસ મજાના 2 અને કોર્નર ટીપોય. આ આપણો નથી, હજુ બીજાનો છે. તરત ના બેસી જવાય. આ લોકોને ગમે ત્યાં બેસી જવાની, એટલે સોફા ઉપર બેસી જવાની ટેવ. આમ બીજી રીતની વાત નથી કરતો. એટલે આ તમે જુઓ 1,51,000 માં તમને આખું ફ્લેટનો તમને મળી જશે. પણ કદાચ આ મારી રીલ કે મારો બ્લોગ બતાવશો ને તો 1,42,000 માં પણ તમને મળી જશે. હવે તમે તમારી રીતે પણ થોડું ઘણું જોઈ લો, કારણ કે હું તો બધું સમજાઈ રહ્યો છું. આ પણ એક સોફાઓ છે અલગ અલગ. તમારે જે પણ કલરના જોઈતા હોય, તમારા ઘરના પેઇન્ટિંગ ને અનુરૂપ જોઈતા હોય કે તમારા વરના કલર ને અનુરૂપ જોઈતા હોય, જેમ કે એટલે બસ આ હસવા ઉપર જ તમને આ જે બ્લોગ ખેંચાય છે ને, આને ખાલી હસતા જ જોવાનું. હા ચલો. એટલે આ છે આ ડાઇનિંગ ટેબલ છે. કદાચ તમારે નાના છોકરાઓને ભણવું હોય ને તો જમ્યા સિવાયના ટાઈમમાં અહીંયા શાંતિથી બેસીને ભણી શકે. સરસ મજાનું મમ્મીનું ધ્યાન રહે, કારણ કે હવે તો લોકો છે ને મોબાઈલ પર ગમે તેમ ચોપડી વચ્ચે રાખતા હોય. તો આવી રીતના બધું ભેગું, આ બધું કોમન વસ્તુઓ છે. દરેકના ઘરમાં આવી રીતના કોમન થાય છે. ગુજરાતીનું ઘર ત્યારે જ ઓળખાય કે ફ્રીજ ઉપર સામાન હોય. તો જ સમજવાનું કે આ ગુજરાતીનું ઘર છે. આ બધા જ તમે જુઓ તો સોફા અલગ અલગ કલરના છે. તમે જીકે ફર્નિચર માર્ટ ફેક્ટરી આઉટલેટ છે, એકવાર સંપર્ક કરશો કે આવશો જોવા માટે. પણ ખાલી આમ વિઝિટ કરવા નીકળતા હોય તો ત્રાગડ છે, બહુ દૂર નથી. તો આવશો, સંપર્ક કરશો. તો જુઓ આ બધા કોઈ પણ શેડમાં જોઈતા હોય તો એ શેડ માટે બી આ અત્યારે લખેલું છે એ પ્રમાણે તમારા બની જશે. નિયત ટાઈમમાં બની જશે, નિયત સમયમાં બની જાય, એટલે તમને મજા પણ આવશે. એક એક નહીં, એક થી ચડિયાતા બધા જ કલરો છે, એટલે તમને જોવાની પણ મજા આવશે.
બેસવાની મજા આવશે અને તમે ક્યાંય બીજે જાઓ ને એ પહેલા એકવાર વિઝિટ કરવા જેવી ખરી. હવે તમને ફેક્ટરીમાં ચાલુ કામકાજ બતાવું કે જેના ઓર્ડરો આયા છે અને સતત એનું કામ જે ચાલુ છે એ તમે જોઈ શકો. કારીગરો એટલા નિષ્ઠાપૂર્વક કામ કરે છે, રાત દિવસ અહીંયા જ રહે છે, એટલે રાત દિવસ કામ ચાલતું હોય છે. એકદમ કિફાયતી ભાવમાં, એમ કહેવાય ને કે નહિવત ભાવમાં તમે આ ફેક્ટરીમાં જે સામાન બને છે એ તમે જોઈ શકો છો. બધી સીટ જોઈ શકો છો, સતત કામ ચાલુ હોય છે એ જોઈ શકો છો. અમે તો ટેમ્પો ભરીને નીકળ્યા અને તમારે ટેમ્પો ભરીને જવું હોય તો ચોક્કસ ત્રાગડ પધારો, જીકે ફર્નિચર માર્ટ. અહીંયા બ્લોગ અમારો પૂરો કરીએ છીએ. હવે તમે જ્યારે આવો ત્યારે મારી હું શું કહું છું, મારા મમ્મીના ઘર માટે પણ હું લઈ જાઉં. કોઈ દિવસ છે ને કોઈ બેનને લઈને આવવાનું નહીં, કોઈ ગર્લફ્રેન્ડને લઈને નહીં આવવાનું. હવે હજુ એના ઘરનું તો હજુ ઠેકાણું નથી પડ્યું, એના મમ્મી ઘરનું લઈ આવું છે. ચલો બાય બાય, કારણ કે લાંબુ છે તો આખી સોસાયટી નું લઈ આવ્યું છે. શરીર પ્રમાણે ફર્નિચર લાયા આપણે. આવજો આવજો.